આ તરફ વડોદરામાં પૂર પીડિતોએ પોતાની સમસ્યા જણાવતા કાઉન્સિલરનો ઉડાવ જવાબ સામે આવ્યો। વોર્ડ નંબર 12ના કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદીએ બિલ ગામની મુલાકાત લીધી। લોકોની વ્યથા સાંભળવાને બદલે કાઉન્સિલરે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી બોલ્યા કે અહીં કંઈ જોયા વગર જ મકાનો લઈ લીધા। આ પ્રકારનો સવાલ તેમણે સામો કરી દીધો। રોષે ભરાયેલા લોકોએ પણ સામે રોકડું પરખાવી દીધું હતું। કોઈએ કહ્યું કે તમારી સત્તામાં જ મકાનોને મંજૂરી અપાય છે। તમે જુઓ બંને તરફથી કઈ પ્રકારે વાતચીત થાય છે। સ્થાનિકો કહી રહ્યા છે કે અમે વર્ષ 2018થી વેરો ભરીએ છીએ। આ વિસ્તારમાં ટીપીમાં ન હોય તો પછી વેરો કેમ ઉઘરાવો છો? કમ્પ્લેન્ટ કરે છે અને ત્યારે જવાબ શું આવે છે ખબર છે? ભાઈ તમે મારી વાત સાંભળો, ગુજરાતીમાં જ બોલું છું। બોરે ભાઈ એક મિનિટ તો બોરે ભાઈ સાંભળી જાઓ, કશું અમે ઝઘડતા નથી, આ તો ભાઈ કહીએ છીએ પછી 4 દિવસથી ભોગવીએ છે ને એટલે જ બોલે, નહીં તો કઈ નહીં, બીજું કશું નથી। તમે મારાથી આવું વસ્તુ ના કહેવાય, પણ કોઈ જોયા વગર અમને અહીંયા પરમિશન મળી છે ત્યારે જ આ વસ્તુ થઈ બેન પરમિશન કોઈ આપી? અમે તો આપી નથી। ને તે સમય સત્તામાં તો એમને આપી હતી ને। 2014 અમે એટલે મકાન લીધું કે ટીપી માં આવી ગયું છે એટલે